નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ એટલે કે ધર્મ અને સંસ્કૃતિનું પવિત્ર માધ્યમ. મિત્રો, આજના આ વિશેષ વિડીયોમાં આપણે જાણીશું પાર્થિવ પૂજન વિશે. શું છે પાર્થિવ પૂજન? શા માટે આ પૂજન શ્રીમદ શિવપુરાણમાં અત્યંત મહત્વનું ગણાવવામાં આવ્યું છે? અને કેવી રીતે આ પૂજનથી ભક્તને મળે છે જીવનમાં તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ? ચાલો આજે આપણે જાણીએ પાર્થિવ પૂજન વિશે સંપૂર્ણ માહિતી, સરળ અને ભક્તિસભર ભાષામાં. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. હવે આપણે જાણી લઈએ પાર્થિવ પૂજન શું છે. પાર્થિવ પૂજન એ ભગવાન શંકરનું મૂળમણીય સ્વરૂપ એટલે કે માટીના શિવલિંગ બનાવીને કરવામાં આવતું પવિત્ર શિવ પૂજન છે. પાર્થિવ એનો અર્થ થાય છે પૃથ્વીથી બનેલું એટલે કે માટીથી બનેલું. આ પૂજનમાં માટીથી બનાવેલા નાના નાના શિવલિંગોની સ્થાપના કરીને મન, વાણી અને કર્મથી ભોળાનાથને પ્રસન્ન કરવામાં આવે છે. પાર્થિવ શિવલિંગ મહાદેવના પરમ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શિવ કહે છે, જેના ઘરમાં પાર્થિવ પૂજન થાય છે ત્યાં હું સ્વયં નિવાસ કરું છું. એટલા માટે આ પૂજન માત્ર ધાર્મિક વિધિ નથી, પણ ભક્તિથી ભરેલો આધ્યાત્મિક યોગ છે. હવે આપણે જાણી લઈએ પાર્થિવ પૂજનનું પૌરાણિક મહત્વ. પાર્થિવ પૂજનનો ઉલ્લેખ શ્રી શિવપુરાણ, લિંગ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. ભગવાન વિષ્ણુ, શ્રી રામ અને પાંડવોએ પણ પોતાના જીવનમાં પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજન કર્યું હતું. જ્યારે ભગવાન શ્રી રામ લંકા યાત્રા પર જતા હતા ત્યારે તેઓએ રામેશ્વરમાં પાર્થિવ શિવલિંગ બનાવીને શિવજીને પૂજ્યા હતા. એમ જ પાંડવો પોતાનો વનવાસ દરમિયાન પાર્થિવ પૂજન કરતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ માટીના શિવલિંગ બનાવીને પૂજન કરતા હતા. એટલે કે પાર્થિવ પૂજન માત્ર સરળ છે, સાથે સાથે ફાયદાકારક પણ છે. આ પૂજનથી શિવજી ખૂબ ઝડપથી પ્રસન્ન થાય છે. હવે આપણે જાણી લઈએ પાર્થિવ પૂજન ક્યારે કરવું જોઈએ. આમ તો પાર્થિવ પૂજન વર્ષના કોઈ પણ દિવસમાં કરવામાં આવી શકે છે, પણ ખાસ કરીને શ્રાવણ માસ, મહાશિવરાત્રિ, સોમવાર, સંક્રાંતિ, પ્રદોષ વ્રતના દિવસે, માતૃપક્ષના પિતૃઓના મોક્ષ માટે આ દિવસે કરેલું પાર્થિવ પૂજન વિશેષ ફળદાયક થાય છે. હવે આપણે જાણી લઈએ પાર્થિવ પૂજનની વિધિ. સામગ્રીમાં આપણે જોઈશે શુદ્ધ માટી, ગંગાજળ અથવા તો શુદ્ધ જળ, બીલીપત્ર, દુર્વા, ધતુરો, ચંદન, ધૂપ, દીવો, રુદ્રાક્ષ માળા, સફેદ ફૂલો, કાચું દૂધ, મધ, ઘી, શિવ સ્ત્રોત અને મંત્રોની પુસ્તકો. હવે આપણે જાણી લઈએ પાર્થિવ પૂજનની વિધિ. સવારે ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર પહેરો. જે પૂજાનું સ્થળ છે, ઘર કે કોઈ પવિત્ર જગ્યાઓ છે, ત્યાં માટીથી શિવલિંગ બનાવો. 1, 3, 11, 51 કે 108 શિવલિંગ બનાવી શકાય છે. પાટ પર લિંગ ગોઠવો અને ગંગાજળથી અભિષેક કરો. તેના પર કાચું દૂધ, મધ, ઘીથી અભિષેક કરો. તે પછી ગંગાજળથી અભિષેક કરો. બીલીનું જે બેલપત્ર છે, ધતુરો છે, ફૂલ, ચંદન અર્પણ કરો. શિવ તાંડવ સ્ત્રોત, રુદ્રાષ્ટક 11 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આખરે પ્રાર્થના કરો, ભગવાન મારા પાપોનો નાશ કરો, મુજ પર કૃપા કરો. પૂજન પછી શિવલિંગને નજીકના તળાવ કે નદીમાં વિસર્જિત કરો. જ્યાં નદી ના હોય તે કૂવામાં પણ શાંતિપૂર્વક વિસર્જન કરી શકાય છે. હવે આપણે જાણીએ પાર્થિવ પૂજનની ટૂંકી કથા. પાર્થિવ પૂજન વિશે એક સુંદર કથા પણ કહેવાય છે. એક વખત એક બ્રાહ્મણ રોજ પોતાના ગામની પાસેની નદીઓના કિનારે એક નાનું શિવલિંગ માટીથી બનાવતો, તેને સાફ કરતો અને શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાયનો જાપ કરતો અને તેના પર બીલીપત્ર અર્પિત કરતો. તેનું જીવન ખૂબ જ સાધારણ હતું, પણ ભક્તિ ખૂબ ઊંડાણવાળી હતી. કેટલાક વર્ષો પછી બ્રાહ્મણનું અવસાન થયું અને આગળના જન્મમાં તે સમ્રાટ થયો. શિવજીના આશીર્વાદથી રાજ્ય, સંપત્તિ અને સંતાન બધું સુખ પ્રાપ્ત થયું. કહેવાય છે કે માટીના લિંગથી પણ કરેલો શ્રદ્ધાપૂર્વકનું પૂજન શિવજીને સહજ તૃપ્તિ આપે છે. હવે આપણે જાણી લઈએ પાર્થિવ પૂજનના ફળ અને લાભ. આ પૂજનથી મળતા કેટલાક વિશિષ્ટ લાભો છે તે આપણે જાણીએ. દુઃખ, દરિદ્રતા અને રોગોનો નાશ થાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. મનમાં દુઃખ, અવરોધો દૂર થાય છે. પિતૃદોષ અને કુંડળીના ગ્રહ દોષનો નાશ થાય છે. અનુકૂળ લગ્ન, નોકરી, વ્યવસાયની અવસરો મળે છે. મૃત્યુ સંકટથી રક્ષા થાય છે.
ભક્તિ, શાંતિ અને આત્મશક્તિનો વધારો થાય છે. તો મિત્રો, આપણે સાંભળ્યું પાર્થિવ પૂજનનું બધી માહિતી. મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.